પાટણના ટોળના નાડુદા રાજપૂત ચોકમાં નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે। આજના આધુનિક યુગમાં ભારતભરમાં સૌ કોઈ અલગ અલગ વેશભૂષા સાથે અનેક ડીજે કલાકારો કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમના સહારે સુર સંગીતની રમઝટ બોલાવી ગરબે રમતા હોય છે। ભાગ્યે જ કોઈ સ્થળે આપણને પ્રાચીન કે પરંપરાગત રીતે નવરાત્રીના પર્વની ઉજવણી થતી નજરે પડે છે। તો આજે આપણે જોઈએ તો શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે આજે પણ પ્રાચીન ગરબાનું મહત્વ જળવાઈ રહ્યું છે। નાડુદા રાજપૂત ચોકમાં બહુચર માતાજીની 500 વર્ષ જૂની ફોલ્ડિંગ વાળી કોતરણી કામ સાથેની સુંદર માંડવી લાવી ઘટ સ્થાપન કરવામાં આવે છે। બહુચર માતાજીની માંડવી લાવી વિવિધ રીતે પૂજા આરતી કરી માતાજીના ગરબાનું ગાન કરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે। આ પ્રાચીન ગરબાને જીવંત રાખવામાં વડીલોની સાથે યુવાનો પણ જોડાયા છે। અમારા ગામમાં વર્ષો જૂનો એક પ્રાચીન પરંપરા જાળવી રાખેલી છે અને જૂના ગરબા આજ વગર વાજિંત્રે ગવાય છે અને એનો રમાય છે। આ ગરબીના 109 વર્ષ બનાવ્યા થયા છે અને બીજી જે જોડે ગરબી છે એને તો હજારો વર્ષનો એની સ્થાપના થયેલી છે। એટલે અત્યાર સુધીમાં વગર વાજિંત્રે જ અમારા ગરબાની જૂની પરંપરા જાળવી રાખેલી છે અમારા લોકોએ।